નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં। ગણેશ ચતુર્થી આવી રહી છે અને તમને ખબર જ છે કે છોકરાઓને ચોકલેટ અને બિસ્કિટ કેટલા ભાવે છે। તો આજે આપણે ગણેશ ચતુર્થી માટે જે આ મોદક બનાવવાના છીએ એ ચોકલેટ ફ્લેવરના અને ફક્ત 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જશે। એમાં પણ આ મોદકમાં આજે આપણે સ્ટફિંગ પણ ભરીશું। તો એકદમ ટેસ્ટી એવી આ રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તમને તરત મળી જાય। મોદક બનાવવા માટે મેં ઓરિયોના 12 બિસ્કિટનું પેકેટ લીધું છે। અહીંયા જરૂરી નથી કે ઓરિયો બિસ્કિટ જ લેવા, તમે કોઈ પણ ચોકલેટ ફ્લેવરના બિસ્કિટ લઈ શકો છો, જેવા કે બોનબોન છે, હાઇડ એન્ડ સીક છે, અથવા પછી ક્રીમવાળા કોઈ બીજા બિસ્કિટનું પેકેટ લો છો તો એમાં તમારે કોકો પાવડર થોડો વધારે નાખી દેવાનો છે। આ રીતે ક્રીમ અને બિસ્કિટ એ અલગ અલગ કરી દઈશું। હવે એક મિક્સચરમાં લઈ અને બધા જ બિસ્કિટને પીસી અને એકદમ બારીક પાવડર બનાવી દેવાનું છે। બિસ્કિટનો જે પાવડર કર્યો છે એક મોટા વાડકામાં લઈ લઈશું અને થોડું દૂધ નાખી અને લોટ બાંધીને તૈયાર કરીશું। હમણાં 2.5 ચમચી જેટલું દૂધ નાખ્યું છે, પછી જો જરૂર પડશે તો આમાં દૂધ નાખીશું। આ રીતે એક વખત લોટ બંધાઈ ગયા પછી આમાં કોકો પાવડર નાખીશું। કોકો પાવડર 2 જાતના આવે છે, જો તમે ડાર્ક કોકો પાવડર નાખતા હોવ તો થોડો ઓછો નાખવાનો। આને મિક્સ કરી લઈશું અને જરૂરત પડે તો 1 ચમચી દૂધ બીજું નાખીશું આમાં। અહીંયા જો તમને ફીકો લાગે આ લોટ અને તમારે વધારે ખાંડ ખાતા હો તો થોડી દળેલી ખાંડ પણ નાખી દેવી, અથવા તો પછી ગળ્યું દૂધ કરીને તમે લોટ બાંધશો ને તો ખાંડ પણ બિલકુલ મોઢામાં નહીં આવે। હવે 5 ચમચી જેટલું ઘી લઈ અને આને સેટ કરી દેવાનું લોટને। 5 મિનિટ માટે લોટને રેસ્ટ આપીશું અને આનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું। સ્ટફિંગ માટે બિસ્કિટમાંથી જે ક્રીમ નીકાળ્યું હતું ને એમાં 2 મોટી ચમચી ભરીને કાજુનો પાવડર કરેલો છે એ નાખી દઈશું અને 1 ચમચી જે સૂકું નાળિયેરનું ટોપરાનું છીણ આવે છે એ નાખી દઈશું। જો તમે ક્રીમવાળા બિસ્કિટનો ઉપયોગ નથી કરતા તો આ ક્રીમની જગ્યાએ તમે 2 ચમચી મલાઈ લઈ લો ઘરની। આને સારી રીતે મિક્સ કરવા માટે અડધી ચમચી જેટલું દૂધ નાખીશું, જેથી કરીને આ લોટ જેવું તૈયાર થશે। હવે મોદકને તૈયાર કેવી રીતે કરવા છે એ જોઈ લઈએ। જેના માટે જે બિસ્કિટનો લોટ તૈયાર કર્યો તો પહેલાં મોદકમાં એ નાખવાનો છે। આ રીતે વચ્ચે જગ્યા કરી દઈશું અને એમાં જે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને ક્રીમવાળું એ નાનું ગોળી કરીને આ રીતે મૂકીશું। આ ભરી દીધા પછી પાછું થોડું ચમચીથી દબાવીશું અને પછી જે આપણે બિસ્કિટનો લોટ તૈયાર કર્યો છે ને એનાથી આને બંધ કરી દઈશું। આ રીતે એકદમ જ સરળ રીતે આ મોદક તૈયાર થઈ જશે। બસ મોલ્ડમાંથી કાઢી આને વ્યવસ્થિત રીતે શેપ આપી દઈશું હાથથી। આ જ રીતે બધા મોદક બનાવીને તૈયાર કરી લઈશું। જોયું ને, ખૂબ જ સરળ છે ને આ મોદક બનાવવાની રીત। આ ઇન્સ્ટન્ટ બનેલા બિસ્કિટના મોદક એટલા ટેસ્ટી બને છે ને કે છોકરાઓને ખૂબ જ ભાવશે। અને મોદકની વચ્ચે જે આપણે સ્ટફિંગ ભર્યું છે ને એનાથી મોદક બહુ જ ટેસ્ટી લાગશે। ઉપરથી થોડા ચોકલેટથી ગાર્નિશ કરીશું, જેનાથી આ લુક વાઇઝ બી બહુ જ સરસ લાગશે। જોયું કેટલા સોફ્ટ બને છે, ખાલી ચપ્પુ મૂકતા જ તૂટી જાય છે। આ ગણેશ ચતુર્થી આ મોદકની રેસીપી જરૂર બનાવીને જોજો। તમને કોઈ હજી બી સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં પૂછજો। રેસીપી ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।